બનાસકાંઠાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે માની સતત બીજા વર્ષે પણ પરિક્રમા યોજાય ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય પ્રધાનોએ ધારાસભ્યો સાથે અંબાજીની મુલાકાત લીધી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં સૌ ધારાસભ્યો અને પ્રધાનો માના ચરણોમાં વંદન કરવા પહોંચ્યા। બસમાં સફર દરમિયાન પણ જય અંબેના નારા લાગ્યા। તમામ પ્રધાનો અંબાની ભક્તિમાં લીન જોવા મળ્યા। પ્રધાનોએ અંબાજી પહોંચી મંજીરા વગાડી માના ભજન કર્યા। બાદમાં મંદિરમાં દર્શન કરી આરતી અને પરિક્રમા કરી। આ સાથે જ માના દર્શન માટે ભક્તોનો પણ ધસારો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે 51 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા। બનાસકાંઠાના પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા ચાલી રહી છે। ત્યાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે આપ સીધા જ દ્રશ્યો ગબ્બર ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે જે પૂર્વ મંત્રી છે તેઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવી ગૃહરાજ્ય મંત્રી અત્યારે મંદિરના તાલ સાથે ભજન કીર્તન કરતા અહીંયા નજરે પડી રહ્યા છે। તો અંબાજી દર્શન અને પરિક્રમા દરમિયાન હર્ષ સંઘવી પણ ઉત્સાહમાં જોવા મળ્યા। 51 શક્તિપીઠ પરિક્રમાનું આ બીજું વર્ષ અને બીજા વર્ષે જે ભવ્ય આયોજન છે તે અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત સરકાર અને તમામ મંત્રીઓ અહીંયા પહોંચ્યા છે। હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। મહાઆરતીનું આયોજન 11 લાખથી વધારે દીવડાઓ અને સતત જે અહીંયા ભક્તો આવી રહ્યા છે તેમની સંખ્યામાં વધારો। બોલ માડી અંબે જય જય અંબેના નારા સાથે આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ બેઉના માર્ગદર્શનમાં આજે ગુજરાત વિધાનસભાના સૌ ધારાસભ્ય ગુજરાતની આખી કેબિનેટ માં અંબાના ચરણોમાં વંદન કરવા, ભક્તિ કરવા, આરતી કરવા અંબાજી ખાતે આવી છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અંબાજીની આ પાવન ભૂમિ પર ગબ્બર પર્વત પર દેશના કરોડો ભાવિ ભક્તો માટે 51 શક્તિપીઠ પરિસરનું નિર્માણ કરાવવામાં આવ્યું અને આ 51 શક્તિપીઠના આબેહૂબ મંદિરો અહીંયા બનાવવામાં આવ્યા। અંબાજી મુલાકાતની શરૂઆતના સફરથી રાતની મહાઆરતી સુધી તમામ પ્રધાનો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા। બસમાં પણ જય અંબેના નારા લાગ્યા। અંબાજીમાં મંજીરા વગાડી ભજન કર્યા। આ ઉપરાંત માની ચોથા દિવસની પરિક્રમા કરી મહાઆરતીમાં જોડાયા, જે બાદ ખૂબ હર્ષોલ્લાસથી પ્રધાનો અને ધારાસભ્યો ગરબે પણ ઘૂમ્યા। લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો। મહત્વનું છે કે અંબાજીમાં પરિક્રમાના ચોથા દિવસે તળેટીમાં પણ ગરબા અને આરાધના કરી અને સમગ્ર માહોલ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો।